Hello BCS students. Now in this lecture we will discuss second unit, second topic, how to install WordPress. How to install WordPress. This is your topic, installation of WordPress in syllabus. So in this lecture we will discuss system requirements for WordPress, downloading WordPress, create store database, and installation steps for WordPress, and practically how to install WordPress. So first of all, system requirements for WordPress. First, you need database. So MySQL 5.0 database are used, and web server like WAMP, LAMP for Linux, XAMPP for multi-platform. આ ત્રણમાંથી કોઈ પણ સર્વર ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ તો જ તમે વર્ડપ્રેસને યુઝ કરી શકો છો. ઓપરેટિંગ સિસ્ટમ ક્રોસ પ્લેટફોર્મ, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે. અને બ્રાઉઝર સપોર્ટમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, ઓપેરા એક્સેટ્રા. PHP કમ્પેટિબિલિટી PHP 5.2. આટલી વસ્તુ હોય તો તમે વર્ડપ્રેસનો યુઝ કરી શકો. એટલે વર્ડપ્રેસ માટે આ 5 પોઈન્ટ જે મેં ડિસ્ક્રાઇબ કર્યા છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે વર્ડપ્રેસને ડાઉનલોડ કેવી રીતે કરશો? મેં કીધું હતું લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું વર્ડપ્રેસ છે ફ્રીલી અવેલેબલ છે, ઓપન સોર્સ છે અને ફ્રીલી ડાઉનલોડ થઈ શકે છે. તો વર્ડપ્રેસની લિંક છે. when you open this link, wordpress.org એની ઓફિશિયલ સાઇટ છે www.wordpress.org, અને એમાં ડાઉનલોડ નામનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે એક સ્ક્રીન દેખાશે. આપણે ઓનલાઈન પ્રેક્ટિકલ જ જોઈએ છીએ. આ લિંક ઉપર મેં ક્લિક કર્યું છે તો આ પ્રમાણેની wordpress.org સાઇટ છે જેની અંદર તમને ડાઉનલોડ વર્ડપ્રેસ લેટેસ્ટ વર્ઝન છે 5.4.2. બરાબર, આ તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ડાયરેક્ટ પહેલા ડાઉનલોડ કરવાનું, અહીંથી ડાઉનલોડ થશે તો એ zip ફાઇલમાં થશે. બરાબર, એની સ્ક્રીન છે જેમાં ડાઉનલોડ વર્ડપ્રેસ ત્યારે 4.3 હતું, હવે આપણે લેટેસ્ટ વર્ઝન 5.4.3 યુઝ કરીએ છીએ. નાઉ ક્રિએટ સ્ટોર ડેટાબેઝ. તો વર્ડપ્રેસને જ્યારે તમે ઇન્સ્ટોલ કરો છો તો એના માટે થઈને વેમ્પ સર્વર આપણે યુઝ કરીએ છીએ. તો વેમ્પ સર્વરમાં એક PHP MyAdmin કરીને છે જેની અંદર તમે ડેટાબેઝને ક્રિએટ કરી શકો છો. લાસ્ટ સેમમાં તમે શીખી ગયા છો PHP, તો PHP ની અંદર MySQL ડેટાબેઝ તમે ક્રિએટ કરતા પણ શીખ્યા છો. તો એ જ વસ્તુ આની અંદર કરવાની છે, ક્રિએટ ડેટાબેઝ. So WordPress requires MySQL database. So create a new empty database with username and password. So first of all તમારે એક database create કરવાનો છે જેનો empty હોય, બરાબર, username password આપીને. Then you can continue with the installation process as discussed further. હવે next જે તમને કહીએ છીએ એ પ્રમાણે તમારે ઇન્સ્ટોલ કરવાનું છે. હું તમને પ્રેક્ટિકલી બધું જ ઇન્સ્ટોલ કરીને આની અંદર દેખાડીશ, પણ એ પહેલા પણ તમે જોઈ લ્યો. Installation steps of WordPress. Installation steps શું છે WordPressના? તો first, it's a very easy to set up WordPress into your system. The following steps describe how to set up WordPress locally on your system. સૌથી ઈઝી છે વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરવું તમારી સિસ્ટમ માટે, બરાબર. તો સૌથી પહેલો સ્ટેપ છે extract the downloaded WordPress folder and upload it into your web server or local host. આપણે આ જે કંઈ કહેવામાં આવે છે એ પ્રમાણે પ્રેક્ટિકલી જોશું. એક વખત થિયરી જોઈ લ્યો તમે, એ પછી આપણે બધા જ સ્ટેપ પ્રેક્ટિકલી જોઈએ છીએ. તો ફર્સ્ટ ડેટાબેઝ ક્રિએટ કર્યું. ડેટાબેઝ ક્રિએટ કર્યા પછી તમે ડાઉનલોડ કરી છે વર્ડપ્રેસની ફાઇલને, ફોલ્ડરને. એ વર્ડપ્રેસનું જે ફોલ્ડર છે એ zip ફાઇલમાં હશે. એને તમારે શું કરવું પડશે? અનઝિપ ઓર એક્સટ્રેક્ટ કરવું પડશે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? એક્સટ્રેક્ટ કરવાનું છે એ ફોલ્ડરને અને તમારા વેબ સર્વરમાં મૂકવાનું છે લોકલ હોસ્ટમાં.
તો એ વેબ સર્વર વેમ્પ માટે કયું છે? તો સી ની અંદર સી ડ્રાઈવમાં www ના ફોલ્ડરની અંદર એ મૂકવાનું રહેશે. સેકન્ડ સ્ટેપ છે ઓપન યોર બ્રાઉઝર એન્ડ નેવિગેટ ટુ યોર વર્ડપ્રેસ ફાઇલ path, then you will get the first screen of the WordPress installation. In our case, the path is localhost and your WordPress folder. હવે એક વખત તમે એક્સટ્રેક્ટ કરી લીધું એ ફાઇલને તમે સી ડ્રાઈવની અંદર મૂકી દીધું, એના પછી તમારે શું કરવાનું છે? તો બ્રાઉઝર ઓપન કરવાનું છે, ક્રોમ હોય કે કોઈ પણ, જેની અંદર લોકલ હોસ્ટ ટાઈપ કરવાનું છે, લોકલ હોસ્ટ અને સ્લેશ કરીને તમારું જે વર્ડપ્રેસ ફોલ્ડરનું નામ છે એ, અથવા તો આપણે કરતા હતા એ પ્રમાણે વેમ્પ સર્વરમાં જઈને લોકલ હોસ્ટ ઉપર ક્લિક કરવાનું. લોકલ હોસ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમે ડાયરેક્ટલી સ્ક્રીનને ઓપન કરી શકો છો, જેમાંથી તમે વર્ડપ્રેસના ફોલ્ડરને સિલેક્ટ કરો છો. સિલેક્ટ યોર લેંગ્વેજ ફોર ધી વર્ડપ્રેસ એન્ડ ક્લિક ઓન કન્ટિન્યુ. તો ફર્સ્ટ તમને આ સ્ક્રીન દેખાશે જ્યારે તમે વર્ડપ્રેસ ફોલ્ડર ઉપર ક્લિક કરશો, એટલે તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે સૌથી પહેલા લેંગ્વેજ કઈ સિલેક્ટ કરીએ છીએ? ઇંગ્લિશ. અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ છે, તો આ સ્ટેપમાં તમારે હવે ઇન્ફોર્મેશન આપવાની છે, જે તે ડેટાબેઝને લગતી હોય એ ઇન્ફોર્મેશન તમારે આમાં આપવી પડશે. તો એ છે સૌથી પહેલા ડેટાબેઝનું નામ આપવાનું રહેશે, યુઝર નેમ આપવાનો રહેશે, પાસવર્ડ આપવાનો રહેશે, અને હોસ્ટ છે તમારું લોકલ હોસ્ટ, અને ટેબલ પ્રિફિક્સ મેઇન છે તમારું ટેબલ પ્રિફિક્સ, એટલે તમે જે કંઈ બી પોસ્ટ ક્રિએટ કરો છો, પેજ ક્રિએટ કરો છો, કોઈ પણ વસ્તુ તમે આની અંદર ક્રિએટ કરો છો એનું ટેબલનું પ્રિફિક્સ, ટેબલ ક્રિએટ થઈ જાય છે ડેટાબેઝની અંદર ડાયરેક્ટલી. જેટલા પણ યુઝર હશે તો યુઝરના ટેબલ પણ મેન્ટેન થાય છે. તો આ જે ટેબલ બને છે એનું પ્રિફિક્સ શું હશે, એટલે કે આગળ શું લખવામાં આવે છે? તો WP અંડરસ્કોર. દરેક ટેબલનું સ્ટાર્ટિંગ આવશે WP અંડરસ્કોર. તો આ સ્ક્રીનની અંદર તમને કહે છે કે તમારે જે કંઈ બી આ આપેલું છે 5 પોઈન્ટ એ નેક્સ્ટ સ્ક્રીનમાં, નેક્સ્ટ ઇન્સ્ટોલેશન સ્ટેપમાં તમારે આપવાના રહેશે. એ પહેલા નીચે આપેલું છે we are going to use this information to create a wp-config.php file. If for any reason this automatic file creation does not work, don't worry. All this does is fill in the database information to the configuration file. એટલે આમાં એવું કહે છે કે તમારું જે www માં વર્ડપ્રેસ નામનું જે ફોલ્ડર તમે એક્સટ્રેક્ટ કરેલું છે એ ફોલ્ડરની અંદર એક ફાઇલ છે wp-config.php ફાઇલ. આ ફાઇલની અંદર તમારે ડેટાબેઝનું નેમ જે હશે એ ચેન્જ કરવાનું રહેશે, ડેટાબેઝના યુઝર નેમમાં રૂટ આપવાનું રહેશે, અને પાસવર્ડ છે એ બ્લેન્ક આપવાનો રહેશે. કેમ કે તમે હવે વર્ડપ્રેસને ડેટાબેઝ સાથે કનેક્ટ કરો છો, એટલા માટે PHP MyAdmin માં તમે યુઝર નેમ અને પાસવર્ડ જે આપો છો એ તમારે એ ફાઇલની અંદર આપવાનું રહેશે. સોરી. અને પછી લેટ્સ ગો ઉપર ક્લિક કરી હવે જે ઇન્ફોર્મેશન તમે ફાઇલમાં આપી છે એ જ સેમ ઇન્ફોર્મેશન તમારે નેક્સ્ટ સ્ક્રીનમાં આપવાની રહેશે. હિયર યુ હેવ ટુ એન્ટર ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ MySQL ડેટાબેઝ. જેમાં આવશે ડેટાબેઝ નેમ, ધેટ ઇઝ વર્ડપ્રેસ, કે તમે જે ડેટાબેઝનું નામ ક્રિએટ કર્યું હોય એ, જે ડેટાબેઝ તમે PHP MyAdmin માં ક્રિએટ કર્યો છે એ નામ આપવાનું રહેશે. યુઝર નેમ જેની અંદર રૂટ આવે છે, પાસવર્ડ આની અંદર રૂટ છે પણ આપણે બ્લેન્ક રાખીએ છીએ. ડેટાબેઝ હોસ્ટ કોણ છે? તો લોકલ હોસ્ટ. અને ટેબલ પ્રિફિક્સ ઓલવેઝ WP અંડરસ્કોર. અને પછી આ ઇન્ફોર્મેશન આપ્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ડેટાબેઝ નેમ એટલે એન્ટર ધ ડેટાબેઝ નેમ વિચ યુ હેવ ક્રિએટેડ ઇન MySQL ડેટાબેઝ ફોર વર્ડપ્રેસ. વર્ડપ્રેસ માટે તમે જે MySQL ડેટાબેઝ ક્રિએટ કર્યો છે એની અંદર જે ડેટાબેઝનું નામ આપ્યું છે એ તમારે અહીંયા ડેટાબેઝનું નામ આપવાનું રહેશે. યુઝર નેમ, એન્ટર ધ યુઝર નેમ ઓફ યોર MySQL ડેટાબેઝ. MySQL ડેટાબેઝનો જે યુઝર નેમ છે એ તમારે આની અંદર આપવાનો રહેશે. પાસવર્ડ, એન્ટર ધ પાસવર્ડ વિચ યુ હેડ સેટ ફોર MySQL ડેટાબેઝ. તો આપણે પાસવર્ડમાં બ્લેન્ક રાખીએ છીએ એટલા માટે અહીંયા પણ પાસવર્ડ બ્લેન્ક આવશે અને રૂટ છે એ યુઝર નેમ આવશે. ડેટાબેઝ હોસ્ટ, write the host name. By default it will be localhost. Table prefix, it is used to add prefix in the database tables which has to run multiple sites on the same database.
અલગ અલગ સાઇટ્સ તમે જ્યારે ક્રિએટ કરો છો સેમ ડેટાબેઝ, તો એનું પ્રિફિક્સ થી એના ટેબલ છે એ અલગ પડે છે, એટલા માટે આપણે પ્રિફિક્સ આપવામાં આવે છે. It takes the default value, that is wp underscore. આમાં શું આવશે? default value wp underscore છે. After filling all the information, click on submit button. આ બધી જ ઇન્ફોર્મેશન આપ્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ફિફ્થ સ્ટેપ છે WordPress checks the database settings and gives you the confirmation screen. હવે જ્યારે પણ ડેટાબેઝ સેટિંગ્સ ચેક કરે છે એ પછી તમને એક કન્ફર્મેશન સ્ક્રીન આપે છે જેમાં લખેલું છે all right Sparky, you have made it through this part of the installation. WordPress can now communicate with your database. If you are ready, time now to. તો ઇટ મીન્સ રન ધ ઇન્સ્ટોલેશન પછી એના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આનો મતલબ છે કે જો તમારું વર્ડપ્રેસ ડેટાબેઝ સાથે સક્સેસફુલી કનેક્ટેડ થઈ ગયું હશે તો તમને આ મેસેજ આવશે ઓલ રાઇટ સ્પાર્કી, તમારું ઇન્સ્ટોલેશન પરફેક્ટ થઈ ગયું છે અને હવે તમે વર્ડપ્રેસ જઈ ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરી શકે છે. નેક્સ્ટ આપે છે સ્ટેપ 6, એન્ટર એડમિનિસ્ટ્રેટિવ ઇન્ફોર્મેશન. હવે તમારી ઇન્ફોર્મેશન આમાં આપવાની રહેશે, જેની અંદર આવશે ઇન્ફોર્મેશન નીડેડમાં ફર્સ્ટ ઓફ ઓલ સાઇટ ટાઇટલ. તમે જે સાઇટ બનાવવા જઈ રહ્યા છો એ સાઇટનું ટાઇટલ તમારે અહીંયા આપવાનું છે. એક્ઝામ્પલ તરીકે ટ્યુટોરિયલ્સ પોઈન્ટ. યુઝર નેમ છે એ એડમિન છે. પાસવર્ડ છે એ 2 વખત આપવાનો રહેશે. તો પાસવર્ડ આપણે કોમન રાખશું કે સૌથી પહેલા ઉપર પાસવર્ડ ફર્સ્ટ ઓફ ઓલમાં તમારું નામ રહેશે. એક્ઝામ્પલ તરીકે પૂજા પંચોલી અંડરસ્કોર અને પછી તમારે 1 2 3 લખવાનું રહેશે. પૂજા પંચોલી અંડરસ્કોર 1 2 3. એ જ સેમ પાસવર્ડ બીજી વાર તમે આપી શકો છો. એન્ડ ધેન યોર ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસ પછી પ્રાઇવસીમાં આપ્યું છે એલાઉ સર્ચ એન્જિન ટુ ઇન્ડેક્સ ધીસ સાઇટ. હવે તમારે જો સર્ચ એન્જિનની ઇન્ડેક્સમાં તમારી આ સાઇટ અલાઉ કરવી હોય તો અહીં ટિક માર્ક આપવાનો રહેશે અને નહીતર પછી ટિક માર્ક આપવાની જરૂર રહેતી નથી. એન્ડ લાસ્ટ ઇન્સ્ટોલ વર્ડપ્રેસ ઉપર ક્લિક કરવાનું. ઇટ કન્ટેન્સ ધ ફોલોઈંગ ફિલ્ડ્સ. પહેલું છે સાઇટ ટાઇટલ. એન્ટર ધ નેમ ઓફ ધ સાઇટ which you are going to create in your WordPress. Username. Enter the username as per your choice while logging in the WordPress. Password twice. Enter password 2 times to protect your site. તમારી સાઇટને પ્રોટેક્ટ કરવા માટે 2 વખત પાસવર્ડ આપવો. Your email. Enter your email address which helps you to recover the password or any update. હવે તમારે ઈમેલ એડ્રેસ સાચું આપવાનું રહેશે કેમ કે ઈમેલ એડ્રેસ ઉપર જ તમને જો કદાચ પાસવર્ડ ભૂલી ગયા હશો તો એનો મેસેજ આવશે રિકવર કરવા માટે થઈને, અથવા તો કંઈ પણ અપડેશન આવશે વર્ડપ્રેસમાં તો એ તમને એમાં ઈમેલમાં પ્રોમ્પ્ટ કરશે. લાસ્ટ આવે છે પ્રાઇવસી. ઇટ અલાઉઝ ધ સર્ચ એન્જિન ટુ ઇન્ડેક્સ ધીસ સાઇટ આફ્ટર ચેકિંગ ધ ચેકબોક્સ. ચેકબોક્સ ઉપર ચેક કરશો તો જ તમે સર્ચ એન્જિનના ઇન્ડેક્સમાં એને અલાઉ કરી શકો છો. After filling all the information, click on the Install WordPress button. Next step છે after installation being successful, you will get a screen of the starting success. એક વખત ઇન્સ્ટોલેશન પરફેક્ટફુલી સક્સેસફુલી તમારું થઈ ગયું હશે તો તમને આ સ્ક્રીન જોવા મળશે. સક્સેસ WordPress has been installed where you expecting more steps. સોરી ટુ ડિસઅપોઇન્ટ. અને પછી તમે યુઝરનેમ અને પાસવર્ડ આપીને લોગિન કરી શકો છો. યુ કેન વ્યૂ યોર યુઝરનેમ એન્ડ પાસવર્ડ ડિટેલ એડેડ ઇન વર્ડપ્રેસ. ક્લિક ઓન લોગિન બટન. હવે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમને વર્ડપ્રેસના એડમિન પેનલમાં જઈ શકો છો. એટલે લોગિન બટનમાં આપણે શું આપવાનું છે? યુઝરનેમ એડમિન અને પાસવર્ડમાં તમારું નામ અંડરસ્કોર 1 2 3 અને પછી લોગિન આપો. લોગિન આપશો એટલે તમને તમારું ડેશબોર્ડ જોવા મળે છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ પ્રેક્ટિકલી કે કઈ રીતે તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો. આ હતું થિયરી પોર્શન. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં ડાઉનલોડ કરેલું છે ફાઇલને. ડાયરેક્ટ એ ફાઇલના ફોલ્ડરને આપણે જોઈએ છીએ. તો આમાં તમે જ્યારે જોવો છો
તો આની અંદર વર્ડપ્રેસ 5.1.3 મેં લીધેલું છે. તો આ 5.1.3 છે એને આપણે એક્સટ્રેક્ટ કરવાનું રહેશે. એક્સટ્રેક્ટ ટુ વર્ડપ્રેસ 5.1.3. એક્સટ્રેક્ટ થઈ ગયા પછી આપણે શું કરીએ છીએ, આ વર્ડપ્રેસની ફાઇલને ઓપન કરીએ છીએ. ઓપન કરશું તો આ જો એનું ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે જેની અંદર આપેલું છે wp-config-sample.php ફાઇલ. બરાબર, જે હું સિલેક્ટ કરું છું એ ફાઇલને તમારે ઓપન કરવાની છે નોટપેડમાં. નોટપેડ ઓર નોટપેડ પ્લસ પ્લસ જે હોય એની અંદર તમારે એને ઓપન કરવાની છે. એની અંદર નીચે તમે જોશો તો અહીંયા ડિફાઇનની અંદર આપેલું છે ડેટાબેઝ નેમ હિયર. તો આ નામ ડેટાબેઝ નેમ હિયર છે એ તમારે કાઢી નાખવાનું છે. એની જગ્યાએ તમે જે ડેટાબેઝ ક્રિએટ કરો છો એ ડેટાબેઝ અહીંયા લખવાનું રહેશે. તો ડેટાબેઝનું નામ આપણે આપીએ છીએ BCA_WordPress. આ આપણું ડેટાબેઝ નેમ અત્યારે આપીએ છીએ. બાકી તમે જે સાઇટ ક્રિએટ કરો છો એ સાઇટને રિલેટેડ તમારે નામ આપવાનું કે જેથી તમને ડેટાબેઝનું નામ એ સાઇટ માટે બનેલું છે ડેટાબેઝ એ ખ્યાલ આવે. એટલા માટે જ્યારે મલ્ટી સાઇટ યુઝ કરતા હોય ક્રિએટ કરવાની વર્ડપ્રેસમાં તો એના નામ ઉપરથી તમને ખબર પડે કે આ જે છે સાઇટ એ આના માટેનો ડેટાબેઝ ક્રિએટ કરેલો છે. એક્ઝામ્પલ તરીકે ન્યૂઝને રિલેટેડ તમે કોઈ સાઇટ બનાવતા હોય, કોઈ બ્લોગ બનાવતા હોય તો તમારે ડેટાબેઝથી ન્યૂઝ રિલેટેડ આપવાનું નામ. ઓકે, યુઝર નેમમાં આપશું આપણે રૂટ અને પાસવર્ડ જે હિયર છે એ પાસવર્ડ હિયર કાઢી અને એને આપી દેશું બ્લેન્ક, એટલે કે કાંઈ પણ નહીં, જસ્ટ 2 સિંગલ કોટ્સ આની અંદર રહેશે. આટલા ચેન્જીસ કર્યા પછી આને સેવ કરવાનું રહેશે. સેવ કરશો એટલે તમારું આ નેક્સ્ટ હવે તમારે શું કરવાનું રહેશે, તો લોકલ હોસ્ટ ઓપન કરવાનું રહેશે. તો લોકલ હોસ્ટ કેવી રીતે ઓપન કરશો તમે, જસ્ટ અ મિનિટ. વેમ્પ સર્વર સ્ટાર્ટ કરવાનું છે. સ્ટાર્ટ વેમ્પ સર્વર, જેમ તમે PHP માં કરતા હતા એ પ્રમાણે. પછી ગ્રીન સિમ્બોલ થઈ જશે વેબ સર્વરનો, એમાંથી તમારે લોકલ હોસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. લોકલ હોસ્ટ ક્રિએટ કરશો, ઓપન કરશો એટલે આ રીતે તમારી સ્ક્રીન શો થશે, જેની અંદર આપશે વેમ્પ સર્વર, જેમાં યોર પ્રોજેક્ટ્સ છે એ યોર પ્રોજેક્ટ્સની અંદર વર્ડપ્રેસ 5.1.3 આપેલું છે ફોલ્ડર. એના ઉપર ક્લિક કરવાનું રહેશે. કદાચ ક્લિકથી ના ઓપન થાય તો તમારી ફોલ્ડરનું નામ અહીંયા સ્લેશ કરીને લખવાનું રહેશે URL-માં. એના પછી વર્ડપ્રેસ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ફર્સ્ટ સ્ટેપ હતો આપણો લેંગ્વેજ સિલેક્શન કરવાનો, તો એ લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરવાનો, એટલે કન્ટિન્યુ. કન્ટિન્યુ પર જશો એટલે આપણે ડેટાબેઝ ક્રિએટ કરવાનું બાકી છે. તો આ ડેટાબેઝ માટેનું પ્રોમ્પ્ટ કહે છે કે ડેટાબેઝ તમે પહેલા ક્રિએટ કરો. તો ફરીથી એના માટે શું કરશું, આપણે લોકલ હોસ્ટમાં જશું. W જે સિમ્બોલ તમને ટાસ્ક બારમાં દેખાય છે વેમ્પ સર્વરનો, એમાંથી તમારે php-myadmin એક્ઝેક્ટ લોકલ હોસ્ટ નીચે જ આપેલું છે php-myadmin, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેની સ્ક્રીન દેખાશે. બરાબર, php-myadmin એની અંદર આપવાનું રહેશે યુઝર નેમ છે રૂટ અને પાસવર્ડ આવશે બ્લેન્ક અને આપી દેવાનું છે ગો. php-myadmin ની સાઇટ ઓપન થશે.
આ જે સ્ક્રીન છે એની અંદર સૌથી ઉપર જ્યાં હું મારું માઉસ કર્સર લઈ જાઉં છું ત્યાં ડેટાબેઝિસ લખેલું છે, એ ડેટાબેઝિસ ઉપર ક્લિક કરશો એટલે તમારે ક્રિએટ ડેટાબેઝનું નેમ આપવાનું રહેશે. તો આપણે ડેટાબેઝનું નેમ શું આપ્યું હતું? BCA_WordPress. તો અહીંયા હું આપીશ BCA_WordPress. ઓલરેડી ક્રિએટ કરેલું જ છે, નહીં તો તમે ખાલી ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે ડેટાબેઝ તમારો ન્યૂ ક્રિએટ થઈ જશે. ન્યૂ ડેટાબેઝ ક્રિએટ કરી BCA_SAM3_WordPress. BCA_SAM3_WordPress અને ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડ મેનુમાં તમને દેખાડશે BCA_SAM3_WordPress. તો આ તમારો અત્યારે ડેટાબેઝ છે જેના ઉપર ક્લિક કરવાથી અત્યારે કોઈ પણ ટેબલ કે કાંઈ પણ બનેલું છે નહીં. BCA_SAM3_WordPress આ યાદ રાખો. નેક્સ્ટ હવે તમારું જે સ્ક્રીન છે આપણે પહેલા www ફોલ્ડરની અંદર પણ ચેન્જીસ કરવાના રહેશે, એટલે એ ચેન્જીસ હું કરું છું જેથી ડેટાબેઝ કનેક્શનના પ્રોબ્લેમ ન થાય. તો ક્યાં હતું? સી ડ્રાઈવની અંદર વેમ્પની અંદર www જેમાં વર્ડપ્રેસનું ફોલ્ડર છે એની અંદર config સેમ્પલ વાળી ફાઇલ છે જેની અંદર ડેટાબેઝ નેમ જે હતું એ ડેટાબેઝ નેમની અંદર હું આપું છું BCA_SAM3_WordPress અને સેવ. બસ જસ્ટ આટલું ચેન્જીસ કરી દીધું. એના પછી આવશે હવે તમે તમારા સેટઅપની અંદર આવો છો તો સેટઅપમાં લેટ્સ ગો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા વર્ડપ્રેસ આપેલું જ છે જેમાં આપણે શું લખવાનું છે? BCA_SAM3_WordPress. આ આપી દીધું આપણે ડેટાબેઝ જે ક્રિએટ કર્યું છે એનું નામ. પછી PHP નો યુઝર નેમ શું હતો? રૂટ. તો અહીંયા આપશું રૂટ. પાસવર્ડ આવશે બ્લેન્ક. ડેટાબેઝ હોસ્ટ લોકલ હોસ્ટ. પ્રિફિક્સ આવશે ટેબલનું WP_ અને સબમિટ બટન. મેં કીધું તો એ પ્રમાણે જો તમારું પરફેક્ટ ડેટાબેઝ વર્ડપ્રેસ સાથે કનેક્ટ થઈ જશે એટલે ઓલ રાઇટ સ્પાર્કી વાળો મેસેજ આવશે. 3 જગ્યાએ ડેટાબેઝ કમ્પલસરી મેચ થવું જોઈએ. ફર્સ્ટ config સેમ્પલ ફાઇલની અંદર, સેકન્ડ તમે PHP માં એડમિનમાં જે ડેટાબેઝ ક્રિએટ કરો છો એ, અને થર્ડ લાસ્ટ સ્ક્રીનની અંદર જે તમારો લાસ્ટ સ્ટેપ આપણે જે કર્યો જેની અંદર ઇન્ફોર્મેશન આપો છો ડેટાબેઝની, આ ત્રણેય જગ્યાએ સેમ ડેટાબેઝ નેમ હોવા જોઈએ. રન ધ ઇન્સ્ટોલેશન ઉપર ક્લિક કરશો એટલે હવે તમે તમારી સાઇટનું ટાઇટલ આપવાનું રહેશે. તો સાઇટ ટાઇટલ આપણે આપીએ છીએ BCA ટ્યુટોરિયલ સેમ. BCA ટ્યુટોરિયલ નામની સાઇટ ક્રિએટ કરીએ છીએ. યુઝર નેમ આપીએ છીએ એડમિન. આપણે આપશું પાસવર્ડની અંદર પૂજા પંચોલી @123. મેં કીધું તો @ અંડરસ્કોર 123 પૂજા પંચોલી _123. ફર્સ્ટ તમારું નામ આવશે, સેકન્ડ તમારી સરનેમ આવશે અંડરસ્કોર અને 123. ઈમેલ એડ્રેસ તમારો જે હોય એ ઈમેલ એડ્રેસ આપવાનો રહેશે અહીંયા. અને જો તમારે સર્ચ એન્જિનમાં અલાઉ કરવું હોય તો અહીંયા ટિક માર્ક કરી અને ઇન્સ્ટોલ વર્ડપ્રેસ. અપડેટ ચેન્જ કરીએ છીએ એટલે અપડેટ આપું છું. મેં પહેલા ઇન્સ્ટોલ કરેલું હતું એટલા માટે. નહીતર તમારે શું આવશે? સેવ નામનું ઓપ્શન આવશે. તો તમારે સેવ કરી અને ક્લિક કરવાનું રહેશે. હવે જેમ કીધું એ પ્રમાણે કે સક્સેસફુલી તમારું ઇન્સ્ટોલ થઈ જશે એટલે સક્સેસ નામનો મેસેજ આવશે. જો એ મેસેજ આવી જાય એટલે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારે આપવાનું રહેશે એડમિન
અને તમારો પાસવર્ડ જે તમે સેવ કરેલો છે એ લોગિન ઉપર ક્લિક કરશો. એડમિન તમારું નામ, તમારી સરનેમ અંડરસ્કોર 123 એટલે આ પ્રમાણેનું તમને ડેશબોર્ડ જોવા મળશે, જે તમારું એકચ્યુઅલી વર્ડપ્રેસ સાઇટ ઇન્સ્ટોલ થઈ ગયેલું ફર્સ્ટ સ્ક્રીન છે. ઓકે, તો આ હતું તમારું કેવી રીતે તમારે વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરવાનું, કેવી રીતે એને કન્ફિગર કરવાનું. આજે આપણો આ લેક્ચર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.